સ્વાધ્યાયનો દાખલા એની અંદર પહેલો દાખલો ચલાવ્યો આપણે. દાખલા નંબર 2. એક બીજી સૂચના આપવાની હતી. બુધવારે જે પરીક્ષા છે બરાબર, એ બુધવારની પરીક્ષા ગુરુવારે લેશે, એટલે 2 દિવસનો તમને રીડિંગનો સમય મળી જાય. તો બુધવારની આપણી ફિઝિક્સની પરીક્ષા છે, એની અંદર આ ચેપ્ટરના જ MCQ છે. 30 માર્કના MCQની પરીક્ષા. હવે MCQ આપણે ચલાવ્યા નથી, તો આવતીકાલે લેક્ચરની અંદર MCQ આપણે ચલાવશું બરાબર. એની તમને PDF છે એ ગ્રુપની અંદર મોકલી દીધી. અત્યારે જયેશભાઈને અમે મોકલી, તમને અત્યારે ગ્રુપમાં મોકલી દીધી છે. તો એની અંદર એ જે જૂની ટેક્સ્ટની અંદર એટલે જૂના અભ્યાસક્રમની અંદર જે આપણે MCQ આવતા હતા એ MCQ છે. તો એ MCQ આપણે કાલે ચલાવી દઈશું. એટલે ગુરુવારે તમારી પરીક્ષાની અંદર એમાંથી MCQ હશે. એટલે તમારા પેપરની અંદર એમાંથી અમુક MCQ બેઠા હોય, અમુક MCQ એના જેવા હોય બરાબર. એટલે તમારી તૈયારી કરવા માંડવાની. કાલે આપણે MCQ ચલાવશું. ચાલો, દાખલા નંબર 2 સ્વાધ્યાયમાં 11.2. સ્વાધ્યાયમાં દાખલા નંબર 11.2 બીજો દાખલો. ચાલો, બીજા દાખલાની અંદર સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય વર્ક ફંક્શન 50 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બધે વર્ક ફંક્શન તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આપ્યું હોય છે, એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ આપણે લઈશું. જ્યારે 6 × 1014 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય, ચાલો આ સપાટી ઉપર પ્રકાશ આપાત કર્યો, આપાત પ્રકાશની આવૃત્તિ તમને આપી છે મ્યુ 6 × 1014 હર્ટ્ઝ. આટલી આવૃત્તિનો પ્રકાશ સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. એટલે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો પહેલાં એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એની મહત્તમ ગતિ ઉર્જા એટલે કે મેક્સિમમ. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. બી સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0, પ્રવાહ 0 માટેનો ઋણ વોલ્ટેજ. સી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. હવે જો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી છે, તેને અનુરૂપ એની ઝડપ હોય, તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એને આપણે કહીશું V મેક્સિમમ. જોજો આ સંજ્ઞા મળતી આવશે, આવૃત્તિ અને આ વેગ છે. V મેક્સિમમ કેપિટલ કરશું તો પાછો વોલ્ટેજ થાય છે, એટલે V મેક્સિમમ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. 3 વસ્તુ શોધવાની કીધી છે બરાબર. હવે તમને આપ્યું વર્ક ફંક્શન આપાત પ્રકાશની આવૃત્તિ, મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર જ પહેલાં યાદ કરો. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર h𝜇 - h𝜇0. આ h𝜇0 એટલે તો વર્ક ફંક્શન આપી દીધું છે તમને 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એટલે જૂલમાં ફેરવવાનું. પછી h𝜇, h તો અચળાંક છે, μ એટલે આપાત પ્રકાશની આવૃત્તિ, એ આપી દીધી છે તમને. જો આ રે આ બે કિંમત છે, બેની બાદબાકી કરો એટલે આવી જાય. આમાં તમારે કિંમત મૂકવાની છે, પણ ધ્યાન રાખવાનું જ્યારે ગણતરી કરતા હોય ત્યારે તમારે ઉર્જા જૂલમાં લેવાની, પછી છેલ્લે ભલે જવાબ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખી બરાબર. તો પહેલા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર h𝜇 માઇનસ h𝜇0 એટલે હું ડાયરેક્ટ કિંમત લખું 50 એટલે h𝜇0 વર્ક ફંક્શન કાર્ય વિધેય મૂકો કિંમત. ચાલો, h એટલે પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻⁴. આવૃત્તિ આપાત પ્રકાશની 6 × 10⁻⁴ -50 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એને હું જૂલમાં ફેરવી નાખું. 2.14 × 1.6 × 10⁻⁹ જૂલમાં કિંમત લખી આપણે. ચાલો ગુણાકાર
લાવ્યો મોબાઈલ? ચાલો 6.63 ગુણ્યા 6. બીજું 39.78 ગુણ્યા 10 ની ઘાત -34 પ્લસ 10 તો -20 માઇનસ, ચાલો આ બેનો ગુણાકાર 2.14 ગુણ્યા 1.6 3.424 ગુણ્યા 10 ની ઘાત -19. હવે જોઈજો બેની બાદબાકી કરવાની છે. સરવાળો બાદબાકી સરખા ઘાતાંક વચ્ચે થાય. આની ઘાત 10 ની -19 છે, આની 10 ની -20 છે, એટલે -19 કરવી પડશે. 1 પોઈન્ટ આપણે વાપરી નાખીએ. 1 પોઈન્ટ જમણી બાજુ શું થઈ જાય? 3.978 ગુણ્યા 10 ની ઘાત -19 માઇનસ 3.424 ગુણ્યા 10 ની ઘાત -19. ચાલો બેની બાદબાકી 0.554 ગુણ્યા 10 ની -19. તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આટલી જૂલ થાય. આ જૂલમાં મળી તમને. હવે તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો વળી 1.6 વડે ભાંગી નાખે. 0.554 ગુણ્યા 10 ની -19 ભાંગા 1.6 ગુણ્યા 10 ની -19. આ જૂલના થઈ જાય ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો બોલો, બોલ યુવરાજ. હાલો, કે મેક્સિમમ બરાબર ગુણોત્તર બોલ 0.554 ભાગ્યા 1.6 0.34 62 ગુણ્યા 10 ની -19 કેન્સલ, 10 ની ઘાત તો આવશે નહીં. આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આટલી છે અને જૂલમાં આટલી થાય. ચાલો બીજું સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ છે ને આ ઉર્જા સમકક્ષ થાય. સ્ટોપિંગ પોટેન્શિયલ સૂત્ર સ્ટોપિંગ પોટેન્શિયલ માટે EV0 બરાબર આમ જ લખી નાખવાનું તમારે કે મેક્સિમમ બરાબર જા. આ સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર છે EV0 બરાબર h -h0 બરાબર. એટલે મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલની ઉર્જાને આ સ્ટોપિંગ પોટેન્શિયલ આ સ્ટોપિંગ પોટેન્શિયલની ઉર્જા કહેવાય. આ સ્ટોપિંગ પોટેન્શિયલની ઉર્જાને સમકક્ષ થાય આ ગતિ ઉર્જા બરાબર. અને બીજી વસ્તુ એક તમારે યાદ રાખી લેવાની, ક્યારેક MCQની અંદર પૂછાય ને તો ગણતરી વગર લખવાનું. ગતિ ઉર્જા કેટલી પડી તમને? 0.34 બરાબર. 0.34 રાઉન્ડ ઓફ કરો 0.35 હાલો એપ્રોક્સિમેટલી 0.35 લખો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ગતિ ઉર્જા જેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે ને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલા વોલ્ટ હોય. ગણતરી કર્યા વગર જ સીધી આ ગણતરી જ છે એક જાતની. આ તમારે યાદ રાખી લેવાનું. ક્યારેક MCQની અંદર ગણતરી કર્યા વગર લખવાનું. આમાં તો લખવી પડે ગણતરી બરાબર. કે આ તમારી ગતિ ઉર્જા જેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, સમજી લો 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો તમારે સમજી લેવાનું સ્ટોપિંગ પોટેન્શિયલ 5 વોલ્ટ. અત્યારે ગતિ ઉર્જા 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ 0.35 વોલ્ટ આવે. હમણાં ગણતરી કરી જુઓ. હાલો V0 ની કિંમત જોઈ છે તો V0 બરાબર શું થઈ જાય? કે મેક્સિમમના છેદમાં E. કે મેક્સિમમ તમારે આમાં કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવા જ નથી. ગણતરીમાં બધી કિંમત જૂલમાં જ લખવાની છે. તો જૂલમાં કિંમત તમારી કઈ છે? આ રહી 0.554 ગુણ્યા 10 ની કેટલી ઘાત
તો -19 છેદમાં E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 - 19. હવે આ ગુણોત્તર તો તમે લીધો અત્યારે, આ ગુણોત્તર જ લીધો અત્યારે, તો આ ગુણોત્તર આટલા જ આવે. ગોલ્ડ શું લખશું? 0.3462. તો એપ્રોક્સિમેટલી હું લખી નાખું V0 બરાબર એપ્રોક્સિમેટલી 0.35 અને રાઉન્ડ આટલા વોલ્ટ. જેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એટલા વોલ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ. આ ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ વોલ્ટ ખાલી. ચાલો આગળ. હવે તમને આ ઉર્જા સમજાય છે. બીજા ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ. સ્થિતિમાન, સ્થિતિ ઉર્જા બરાબર. એની અંદર હવે આ સૂત્ર આવશે. વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર પર કરેલું કાર્ય એટલે આ ઉર્જા Q × V. ત્રીજું C મહત્તમ વેગ, ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. હવે એના માટે મહત્તમ ઝડપ એટલે ગતિ ઉર્જા ઉપરથી જ મળે. તો હું પેલા ગતિ ઉર્જાનું સૂત્ર લખું, એમાંથી મહત્તમ વેગને આપણે સૂત્રનો કરતા બનાવવો પડશે. તો K મેક્સિમમ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા બરાબર શું લખશું આપણે? તો 1/2 mv² મેક્સિમમ મહત્તમ ગતિ ઉર્જા. હવે એમાંથી તમારે V મેક્સિમમ જોઈ છે એટલે સૂત્રનો કરતા બનાવવો પડશે પહેલા. હાલો, તો આ બધાને આ બાજુ લઈ લ્યો, બે ને આમ લઈ લ્યો, એમને આમ લઈ લ્યો. લખું હું V ને આ બાજુ, તો V² મેક્સિમમ બરાબર શું લખાય? ટ્વાઇસ K મેક્સિમમ છેદમાં M. બે આયા અંશમાં M છેદમાં બરાબર. હાલો, V મેક્સિમમ આપણે જોઈએ વર્ગમૂળ લઈ લ્યો, તો V મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં ટ્વાઇસ K મેક્સિમમ છેદમાં 2 એટલે છેદમાં M. V મેક્સિમમ એટલે ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. એટલે આ તમારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા લેવાની જે આપણે શોધી નાખી. ઉર્જા જૂલમાં જ મૂકવાની બધી. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, આ જેનો વેગ હોય એનું દળ હોય બરાબર. ઇલેક્ટ્રોનનું દળ તો તમારે યાદ જ રાખવાનું 9.11 × 10 - 31. ચાલો કિંમત મૂકી દે આની અંદર. તો V મેક્સિમમ બરાબર, આનો કાઉન્સ કરી નાખું વર્ગમૂળની જગ્યાએ 2 ગતિ ઉર્જા જૂલની અંદર. વળી જૂલની અંદર આ બાજુ એટલે લખવું પડે આ જૂલમાં 0.554 × 10 - 19. છેદમાં M એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10 - 31 આખાનું વર્ગમૂળ. પેલા ઘાતને 2 ના ગુણકમાં લેવી પડશે, પછી બીજું બધું થાય. 31 ને અંશમાં લઈ લો, +31, 31 માંથી 19 તો 12, +12 એટલે 2 વડે ભાંગી શકાય, 2 ના ગુણકમાં જ છે. હાલો સાદુરૂપ આપી દો, તો 2 × 0.554 ભાગ્યા 9.11 અને એનું પછી વર્ગમૂળ લેવાનું. ચાલો, આ કિંમત છે તમારી 0.1216 ગુણ્યા 10 ની ઘાત. તો કેટલી વધી હતી? 12 ને 2 વડે ભાંગી નાખો એટલે 6. હા, તો એક ઘાત તમે વાપરી નાખો, શું લખી શકાય? 1.216 ગુણ્યા 10 ની 5. 2 ડિજિટ લખી તમારે જવાબ લખવો હોય તો લખી નાખી V મેક્સિમમ બરાબર એપ્રોક્સિમેટલી રાઉન્ડ અપ કરો, 5 કરતાં મોટી સંખ્યા એક વધારો 1.22 ગુણ્યા 10 ની 5. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. આપણે બધા એકમ SI માં લખવાના છે એટલે તમારે ઉર્જા છે ને જૂલમાં એટલે લેવી પડે. ઉર્જા તમારી ગણતરીમાં જ્યારે પૂછી હોય ત્યારે તમે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખો ચાલે, પણ આ ઉર્જાને તમારે બીજી વાર ગણતરીમાં લેવાની હોય એટલે એ ફરજિયાત જૂલમાં લેવી પડશે. તો બધે જૂલમાં જ મૂકવી પડે. સ્ટોપિંગ પોટેન્શિયલમાં જૂલમાં, વેગમાં ઝડપ મેળવવા માટે જૂલમાં. એ પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ. કટ ઓફ વોલ્ટેજ એટલે પ્રવાહ 0 થાય એના માટેનો વોલ્ટેજ, અને પ્રવાહ 0 થાય એ વોલ્ટેજને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહી છે. એટલે તમને આની અંદર કીધું કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, એમ જ સમજવાનું. પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક
પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ તમને આપી દીધો V0 1.5 વોલ્ટ. ચાલો આગળ. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યો છે, મહત્તમ ગતિ ઉર્જા કે બસ તમને આટલી જ ગણતરી પૂછી છે. આની અંદર આવી ગઈ એ જ ગણતરી, આ સૂત્ર લેવા થાય. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યો, ગતિ ઉર્જા શોધવાની, સીધો જવાબ આવી જાય. ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે લખવો હોય ને સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો 1.5, તો આ ઉર્જા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટેજ હોય. જૂલમાં તમારે એ ગણતરી કંઈક કરવી પડે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર EV0. V0 આ 1.5 પેલા આપણે જૂલની અંદર જ લઈ. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1. એટલે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ અને V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5. બોલ. બે 2.4 ગુણ્યા 10⁻⁹ જૂલ. ગતિ ઉર્જા જૂલની અંદર આટલી આવી. આ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવી હોય ને એટલે આટલી જ આવે 1.5. જુઓ મહત્તમ ગતિ ઉર્જા 2.4 ગુણ્યા 10⁻⁹ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. જૂલની જગ્યાએ શું આવી ગયા? ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બેનો ભાગાકાર આ 1.6 વડે ગુણ્યા એટલે 1.5 જ આવે. તો મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ કેટલા આવશે? 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. જેટલા વોલ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા. ચાલો આગળ. વિકલ્પની અંદર પૂછાયો દાખલો છે ત્રીજો દાખલો. આ બીજો દાખલો 3 માર્કની અંદર પૂછાય. એમાં ગણતરી વધારે હતી. ચાલો દાખલા નંબર 4. સ્વાધ્યાયમાં 11.4. ચોથો દાખલો. હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. લેસરમાંથી પ્રકાશ જે ઉત્સર્જિત થાય એ લેસરનું નામ છે હિલિયમ નિયોન. બરાબર. એમાં હિલિયમ અને નિયોનના વાયુનો ઉપયોગ થયો એટલા માટે. એ લેસરમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગ લંબાઈ તમને આપી 632.8 નેનોમીટર. લેસરમાંથી ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત એવું લખી શકાય લેમ્ડા 632.8 નેનોમીટર. તો લેમ્ડા બરાબર શું લખશું? 632.8 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. ઉત્સર્જિત પાવર એમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એનો પાવર તમને એટલે 1 સેકન્ડમાં કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય પાવર. ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોટ જેટલો છે. પાવર ઉદ્ગમનો પાવર એવું કહેવાય, કેપિટલ P. 9.42 મિલીવોટ. મિલી એટલે 10⁻⁻3 એટલે આને આમ લખવું પડશે 9.42 ગુણ્યા 10⁻³ વોટ. 1 સેકન્ડની અંદર 9.42 ગુણ્યા 10⁻³ જૂલ એટલી ઉર્જાનું એમાંથી ઉત્સર્જન થાય.
ચાલો એ પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. એટલે આ જે લેસરમાંથી ઉત્સર્જિત થાય છે પ્રકાશ, એ પ્રકાશપુંજ એટલે કે પ્રકાશનું કિરણ બીમ, એ પ્રકાશ કિરણાવલીની અંદર જે ફોટોન છે એ ફોટોનની ઉર્જા અને વેગમાન બે શોધવાનું કીધું. હાલો પહેલા ફોટોનની ઉર્જા એને આપણે ઈપી એવું કહેતા હતા, અથવા ઈ એચ મ્યુ, ફોટોનની ઉર્જા શોધવાનું કીધું. પછી કીધું ફોટોનનું વેગમાન. હવે ફોટોનના વેગમાનને હું હે ને પી કહી દઉં. ફોટોનનું વેગમાન, ફોટોનની ઉર્જા એટલે એચ મ્યુ, એચ અપોન લેમ્ડા, વેગમાનને આપણે પી વડે દર્શાવ્યું. બરાબર? અથવા હું લખું ફોટોનનું વેગમાન, આ પાવર એ થાય છે ફોટોનનું વેગમાન, બધાની સંજ્ઞા સરખી એટલે આમ લખી નાખે પી ઓફ પી, વેગમાન કેનો? ફોટોનનું. બે વસ્તુ શોધવાની કીધી પહેલા વિભાગની અંદર. પછી બી, આ પુંજ વડે પ્રકાશિત લક્ષ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે. એટલે આ કિરણમાં એ જે એમાંથી કિરણ બીમ નીકળે છે લેસરમાંથી, બરાબર, એ કિરણ બીમ છે કે એક સપાટી ઉપર આપાત થાય છે. એ સપાટી ઉપર જ્યાં આપાત થાય છે એમાં 1 સેકન્ડ દીઠ એટલે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે. એમાંથી જે પ્રકાશ આપાત થાય એમાં 5, 10, 15, 20,000 ફોટોન આપાત થતા હોય, બરાબર. તો 1 સેકન્ડમાં સપાટી ઉપર કેટલા ફોટોન આપાત થાય, એટલે ફોટોનની સંખ્યા શોધવાની છે. ટી બરાબર 1 સેકન્ડ. 1 સેકન્ડમાં સપાટી ઉપર આપાત થતા ફોટોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? એન, સ્મોલ એન, એન પી એવું લખી નાખો. 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા. હવે આગળ સી, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા માટે હાઇડ્રોજન પરમાણુને કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? એ વળી નવું પૂછ્યું. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે, એટલે ફોટોનનું કંઈક વેગમાન આવશે, ગણતરી કરશું એટલે ખબર પડશે. એટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુ એટલે હાઇડ્રોજન પરમાણુને આપણે એટલું વેગમાન આપવું છે, એટલે એ પ્રમાણે ગતિ કરાવવી પડે. તો એટલું વેગમાનથી તમારે હાઇડ્રોજન પરમાણુને ગતિ કરાવવી હોય તો એની ઝડપ કેટલી રાખશો? એટલું વેગમાન રાખવા માટે કેટલી ઝડપથી ગતિ કરાવવી જોઈએ? ત્રીજા વિભાગની અંદર સી, એમાં તમને એવું કીધું કે ફોટોનનું વેગમાન એટલે પી ઓફ પી અને હાઇડ્રોજનનું વેગમાન સરખું. આટલું વેગમાન આપણે હાઇડ્રોજનના પરમાણુને આપવું. તો હાઇડ્રોજનના પરમાણુ આટલું વેગમાન આપવું હોય તો હાઇડ્રોજનને તમારે કેટલા ઝડપથી ગતિ કરાવશો? હાઇડ્રોજન પરમાણુનો વેગ શોધવાનો છે. એના માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુનો વેગ, હાઇડ્રોજન પરમાણુની ઝડપ. અને બીજી વસ્તુ યાદ રાખજો, હાઇડ્રોજન પરમાણુ એટલે એમાં એક પ્રોટોન જ હોય. એટલે હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું લેવાનું? 1 પ્રોટોન જેટલું લેવાનું. બરાબર? તો આપણને કઈ કઈ કિંમત આપી છે? તો એક તો ઉત્સર્જતા પ્રકાશની લેસરમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એની તરંગ લંબાઈ આપી છે. એમાંથી ઉત્સર્જતો પ્રકાશનો પાવર આપ્યો છે, 1 સેકન્ડમાં કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય. તમારે શોધવાનું છે ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા એચ મ્યુ, એટલે આવૃત્તિ જોઈએ, પણ આવૃત્તિ ન હોય તો કંઈ નહીં, તરંગ લંબાઈ ઉપરથી તમને ફોટોનની ઉર્જા મળી જાય. બરાબર? પછી વેગમાન, તો ફોટોનના વેગમાનનું સૂત્ર હતું એચ મ્યુ અપોન સી, એટલે જે ઉર્જા આવી હોય ને સી વડે ભાંગી નાખો એટલે વેગમાન મળી જાય. બરાબર? ચાલો, એ ફોટોનની ઉર્જા ઈ બરાબર તરંગ લંબાઈ સ્વરૂપે લખું એચ અપોન લેમડા. આવૃત્તિ નથી આપી એટલે મેં તરંગ લંબાઈ લખ્યું એચ અપોન લેમડા. મૂકો કિંમત. એચ એટલે પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ 632.8 ગુણ્યા 10⁻9. ચાલો, આ ઉર્જા તમને કેમાં મળશે? જૂલમાં. પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખે 0.031 0.0
0.03143 ગુણ્યા 10 ની ઘાત. ચાલો -9 ને અંશમાં લઈ લો, +9, 9 ને 8 17, +17, +17 -34 એટલે -17. આટલા જૂલ થાય. એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખે. બરાબર. પેલા આ જૂલ છે ને, હું જૂલને પેલા ડિજિટ સુધી પોઈન્ટ લઈ જાઓ. 10 ની -19 17 છે, એના 10 ની -19 કરી નાખીએ આપણે. તો 10 ની -19 કરવો હોય તો આ પોઈન્ટને 100 વડે ગુણવા પડશે, એટલે એટલું જમણી બાજુ ખસવું પડે. તો આને આમ લખી નાખી જો 0.0 2 સ્ટેપ જમણી બાજુ એટલે કેટલા થઈ જશે? 3.143 ગુણ્યા 10 ની -17 ના -19 જૂલ. તમારા ફોટોનની ઉર્જા આટલી જૂલ મળી. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવી પડશે. હાલો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં E બરાબર 3.143 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -19 એટલે હવે શું થઈ જાય? ઇલેક્ટ્રોન વોલ્ટ. બોલો. એક 1.96 43 10 ની -19 10 ની -19 કેન્સલ. 2 ડિજિટ લગી જવાબ લખો તો E બરાબર 1.96. 5 કરતાં નાની સંખ્યા કંઈ વધારો થાય છે નહીં. આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. ફોટોનની ઉર્જા આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ મળી. બરાબર. હાલો, પછી આપણે શું કીધું છે? ફોટોનની ઉર્જા, ફોટોનનું વેગમાન, હજી એની અંદર જ. ચાલો, ફોટોનનું વેગમાન તો એનું સૂત્ર મેં હમણાં લખ્યું હતું. ફોટોનનું વેગમાન એને લખું P of P બરાબર ફોટોનની ઉર્જાને પ્રકાશના વેગ વડે ભાંગી નાખો. h/c એટલે ઉર્જાને વેગ વડે ભાંગો એટલે ફોટોનનું વેગમાન મળે. આ ઉર્જા છે, પણ આ ઉર્જા કેમાં લખવાની? જૂલમાં. એટલે આ નહીં હાલે, ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલની કિંમત લેવાની 3.143 ગુણ્યા 10 ની -19 છેદમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8. ચાલો બોલો. 1.047 ગુણ્યા 10 ની 8 ને અંશમાં લઈ લો -8 -19 માં 8 ઉમેરી નાખો 19 8 27 એટલે -27. વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ફોટોનનું વેગમાન આટલું હોય. ઉર્જાને અનુરૂપ વેગમાન થાય. જેટલી ઉર્જા હોય એ પ્રમાણે વેગમાન આવે. પ્રકાશનો વેગ તો અચળ છે. હાલો, બીજા વિભાગની અંદર કીધું છે બીની અંદર શું કીધું છે? 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા. તમને એમ કીધું ને, આ પૂંજ વડે પ્રકાશિત લક્ષ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થાય, 1 સેકન્ડમાં સપાટી ઉપર કેટલા ફોટોન આપાત થાય છે, બીજી ગણતરી. તો આ તમારે સપાટી ઉપર આપાત થતા ફોટોનની સંખ્યા શોધવાની હોય કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની હોય. બે માટે એક જ વસ્તુ શોધવાની. પહેલાં તો સપાટી ઉપર 1 સેકન્ડમાં કેટલી ઉર્જા આપાત થાય એ શોધવાની, અને 1 ફોટોનની ઉર્જા એ શોધવાની. આ બે વસ્તુ જોઈએ. 1 ફોટોનની ઉર્જા તમે શોધી નાખી, એટલે હવે એ શોધવાની નથી. હવે તમારે 1 સેકન્ડમાં સપાટી ઉપર કેટલી ઉર્જા આપાત થાય છે? 15 જૂલ ઉર્જા આપાત થાય, 50 જૂલ ઉર્જા આપાત થાય, 100 જૂલ. કેટલી ઉર્જા આપાત થાય એ શોધવાની. એ ઉર્જા શોધવા માટે તમને પાવર આપ્યો છે. પાવર ઉપરથી ઉર્જા મળશે. તો જો પાવરનું સૂત્ર લખું પહેલા. પાવર, ઉદ્ગમનો પાવર કેપિટલ લખું P બરાબર E/T. હવે E ને આપણે ફોટોનની ઉર્જા કીધી છે ને, એટલે આને હું E' કહી દઉં. 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉર્જા એને કહેવાય પાવર. તો 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા એને કહેવાય પાવર. તમારે શોધવાનું 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય, તમારે શોધવાનું 1 સેકન્ડમાં કેટલી ઉર્જા આપાત થાય. આ ઉર્જા શોધો એટલે આપમેળે સંખ્યા મળી જાય. બરાબર. તો આને આમ લખું. આ E' સૂત્રનો કરતા બને E' બરાબર P ગુણ્યા
ટી. પી એટલે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતી ઉર્જા. કેટલા સમયમાં? ટી સમયમાં. ટી સમયમાં ઉદ્ગમમાંથી ઉત્સર્જાતી ઉર્જા. ટી બરાબર 1 સેકન્ડ લખી નાખો તો 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉર્જા મળે. બરાબર? હું લખું ટી બરાબર 1 સેકન્ડમાં સપાટી પર આપાત થતી વિકિરણ ઉર્જા ઈ ડેશ બરાબર પાવર કેટલો આપ્યો છે તમને? 9.42 ગુણ્યા 10⁻3. સમય કેટલો કીધો આપણે? 1 સેકન્ડ. આટલા છોડ તો ઈ ડેશ બરાબર શું લખી શકાય? 9.42 ગુણ્યા 10⁻3 જૂલ. મેં શરૂઆતમાં તમને કીધું કે આટલો પાવર છે 9.42 ગુણ્યા 10⁻3 એટલે આ ઉદ્ગમમાંથી 1 સેકન્ડમાં 9.42 ગુણ્યા 10⁻3 જૂલ ઉર્જાનું ઉત્સર્જન થાય. એ જ લખ્યું મેં. 1 સેકન્ડમાં આટલી ઉર્જાનું ઉત્સર્જન થાય. ઉત્સરાયેલી ઉર્જા સપાટી ઉપર આપાત થાય છે અને સપાટી ઉપર એટલી ઉર્જા આપાત થાય. હાલો, આપાત થતી ઉર્જા આવી છે. 1 ફોટોનની ઉર્જા છે તો ફોટોની સંખ્યા આવી ગઈ. સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા n બરાબર આપાત થતી કુલ ઉર્જા ઈ ડેશ છેદમાં 1 ફોટોનની ઉર્જા. આ સૂત્ર જ છે. ઈ ડેશ બરાબર n ગુણ્યા e. હજી આગળ લખું ઈ ડેશ બરાબર n h μ. સપાટી પર 50 ફોટોન આપાત થાય છે 1 સેકન્ડમાં તો 50 ફોટોનની ઉર્જા n h μ. તમારે n શોધવા છે. n ને સૂત્રનો કરતા બનાવો એટલે ઈ ડેશ છેદમાં h μ. તો ઈ ડેશ છેદમાં h μ સૂત્ર યાદ રાખવાનું. હાલો, ઈ ડેશની કિંમત મૂકો તો n બરાબર ઈ ડેશ એટલે 9.42 ગુણ્યા 10⁻3 જૂલ છેદમાં 1 ફોટોનની ઉર્જા જૂલમાં 3.143 ગુણ્યા 10⁻19. તો n બરાબર બોલો ગુણોત્તર 2.9971 ગુણ્યા 10 ની ઘાત 19 ને અંશમાં લઈ લો. -19 તો +19 +19 -3 એટલે 19 માંથી 3 જાય 16 +16 2 ડિજિટ લગી જવાબ લખો તો n બરાબર એપ્રોક્સિમેટલી 9 7 7 છે તો 5 કરતાં મોટી સંખ્યા એક વધારો. 9 ને 1 10 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 1 10 10 ની શૂન્ય વધી પડી 1 તો શું થઈ જશે? 3.00 એટલે 3 ગુણ્યા 10⁻16 ફોટોન્સ. સપાટી ઉપર 1 સેકન્ડમાં આટલા ફોટોન આપાત થાય. 1 ફોટોની ઉર્જા આટલી. આ તમે બેનો ગુણાકાર કરશો ને એટલે આટલા આવશે આપાત થતી ઉર્જા. ચાલો, 1 સેકન્ડમાં આપાત થતા ફોટોની સંખ્યા આપણે ગણીએ. np વડે દર્શાવ્યા હતા. એ જ n. હવે આગળ તો સી ની અંદર તમને કીધું છે ફોટોનનું વેગમાન અને હાઇડ્રોજનનું વેગમાન બેનું સરખું થાય એના માટે હાઇડ્રોજનને તમારે કેટલી ઝડપથી ગતિ કરાવવાની ત્રીજી ગણતરી. ચાલો, તો સી ની અંદર ફોટોનનું વેગમાન બરાબર હાઇડ્રોજનનું વેગમાન. તો ફોટોનનું વેગમાન બરાબર હાઇડ્રોજનનું વેગમાન એટલે હાઇડ્રોજનનું દળ ગુણ્યા હાઇડ્રોજનનો વેગ. હાઇડ્રોજન પરમાણુનું દળ એટલે પ્રોટોનનું દળ. આપણે હાઇડ્રોજનનો વેગ જોઈ છે એને સૂત્રનો કરતા બનાવો. હાઇડ્રોજનનો વેગ VH બરાબર અને આ બાજુ લઈ લ્યો ફોટોનનું વેગમાન છેદમાં હાઇડ્રોજનનું દળ. હાઇડ્રોજનનું દળ એટલે પ્રોટોનનું દળ. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ 1 AMU જેટલી. મૂકો કિંમત. ફોટોનનું વેગમાન તમારી પાસે છે આ રહ્યું
1.047 ગુણ્યા 10⁻27 છેદમાં હાઇડ્રોજન પરમાણુનું દળ એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27. ચાલો બોલો ગુણોત્તર 0.6269. ચાલો 10⁻27 કેન્સલ, 2 ડિજિટ લગી જવાબ લખી તો VH એપ્રોક્સિમેટલી રાઉન્ડ ઓફ કરો, એક વધારો થાય 0.63. શું આવ્યું? વેગ. વેગનો એકમ મીટર પ્રતિ. હાઇડ્રોજન પરમાણુનો વેગ હાઇડ્રોજન પરમાણુની ઝડપ. ચાલો આગળ દાખલા નંબર 5 11.5. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ. ફ્લક્સ એટલે તીવ્રતા. સૂર્યનો પ્રકાશ જે પૃથ્વી ઉપર આપાત થાય ને એની તીવ્રતા. એક સપાટી ઉપર એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર 1 સેકન્ડમાં કેટલી ઉર્જા આપાત થાય એ તીવ્રતા કહેવાય. તો ફ્લક્સ 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર છે. આપાત થતા પ્રકાશની તીવ્રતા તમને આપી છે. આ તો ફોટો આપણે પાડી લીધો હોય, આટલો પાડી લીધો હોય. સૂર્યમાંથી પૃથ્વી પર આપાત થતા પ્રકાશની તીવ્રતા જે તમે નામ આપ્યું ફ્લક્સ. તીવ્રતાની સંજ્ઞા આઈ, કેપિટલ આઈ. 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. આટલી તીવ્રતાનો પ્રકાશ આપાત થાય છે. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ લગભગ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? હમણાં જે ગણતરી કરી સપાટી પર આપાત થતા ફોટોનની સંખ્યા, એ જ ગણતરી આની અંદર કરવાની છે. તમને કિંમત આપી તીવ્રતાની. અત્યારે આપણે ગણતરી કરી હતી પાવર ઉપરથી, તીવ્રતા ઉપરથી. 1 ચોરસ મીટરમાં એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાં, સપાટીનું ક્ષેત્રફળ કીધું 1 મીટર સ્ક્વેર, 1 ચોરસ મીટર. 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ એટલે 1 સેકન્ડમાં 1 સેકન્ડ દીઠ આપાત થતા ફોટોનની સંખ્યા એટલે n. સૂર્યપ્રકાશના ફોટોની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર છે તેમ ધારો. સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશની તરંગ લંબાઈ કઈ ગણવાની? કારણ કે એમાંથી તો કેટલાય રંગનો પ્રકાશ આવે, બરાબર. દ્રશ્ય પ્રકાશ તો 7 નો બનેલો છે, બધાની તરંગ લંબાઈ જુદી જુદી. તો એમ કીધું તમારી સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર ધારો. આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા બરાબર 550 નેનોમીટર. 550 નેનોમીટર એટલે 5500 એંગસ્ટ્રોમ થાય. આપણે લખશું 550 ગુણ્યા 10⁻⁹ -9 + 1 એટલે 55 ગુણ્યા 10⁻8 મીટર, બરાબર. જ્યારે તમને ફોટોની સંખ્યા શોધવાનું કહે ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની, એક તો ફોટોનની ઉર્જા શોધવાની. આ ફોટોનની તરંગ લંબાઈ છે એટલે ફોટોનની ઉર્જા પહેલા. આપાત ફોટોનની ઉર્જા E બરાબર તરંગ લંબાઈ આપી હોય તે તરંગ લંબાઈનું સૂત્ર hc/લેમડા 6.63 ગુણ્યા 10⁻34. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ 55 ગુણ્યા 10⁻8.
0.3616 ગુણ્યા 10 માઇનસ 8 ને અંશમાં લઈ લો પ્લસ 8 8 ને 8 16 પ્લસ 16 પ્લસ 16 માઇનસ 34 34 માંથી 16 બાદ કરો તો માઇનસ 18 આ શું છે ફોટોનની ઉર્જા એટલે આ ઉર્જા તમને જૂલમાં મળે ફોટોનની ઉર્જા આટલા જૂલ છે એ તમારે શોધવાનું નથી પણ તમારે જરૂર છે એની બરાબર આ એક ફોટોનની ઉર્જા મળી હવે તમારે શું કરવાનું સપાટી પર આપાત થતી કુલ ઉર્જા ઈ ડેશ લેવાની ઈ ડેશ શોધવા માટે કા પાવર જોઈએ અથવા તીવ્રતા જોઈએ તો તીવ્રતાનું સૂત્ર તીવ્રતા I બરાબર ઈ ના છેદમાં AT ઈ એટલે ફોટોનની ઉર્જા લીધી છે ને એટલે આને ઈ ડેશ કહી દેવાનું ફોટોનની ઉર્જા નહીં કીધું એટલે ઈ ડેશ આ ઈ એટલે સપાટી પર આપાત થતી ઉર્જા સપાટીનું ક્ષેત્રફળ આ સમય આપણે આ કિંમત જોઈએ ઈ ડેશની એનું સૂત્રનો કરતા બનાવો તો ઈ ડેશ બરાબર IAT સપાટી પર આપાત થતી ઉર્જા કુલ ઉર્જા હાલો હવે તમને કીધું છે કે સપાટી ઉપર આપાત થતી કુલ ઉર્જા છે એ કેટલી સપાટી ઉપર સપાટીનું ક્ષેત્રફળ તો આટલું લેવાનું 1 ચોરસ મીટર કેટલા સમયમાં 1 સેકન્ડમાં તો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર 1 ચોરસ મીટર સ્ક્વેર સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા હું લખું એકમ ચોરસ મીટર સપાટી પર દર સેકન્ડે આપાત થતી વિકિરણ ઉર્જા ઈ ડેશ બરાબર એકમ ક્ષેત્રફળ ક્ષેત્રફળ તમને કીધું આ મેં લખ્યું છે એક સમય 1 સેકન્ડ હાલો તીવ્રતા 1.388 ગુણ્યા 10⁻³ ક્ષેત્રફળ 1 સમય 1 તો ઈ ડેશ બરાબર કેટલા થઈ જશે 1.388 ગુણ્યા 10⁻³ ઉર્જા અને જૂલ સપાટી ઉપર 1 સેકન્ડમાં આટલા જૂલ ઉર્જા આપાત થાય છે આપાત થતા ફોટોનની ઉર્જા આટલા જૂલ છે આપાત થતા ફોટોનની સંખ્યા આપેલ સપાટી પર દર સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા n બરાબર આપાત થતી કુલ ઉર્જા એટલે ઈ ડેશ છેદમાં 1 ફોટોનની ઉર્જા આપાત થતી કુલ ઉર્જા 1.388 ગુણ્યા 10⁻³ છેદમાં 1 ફોટોનની ઉર્જા 0.3616 ગુણ્યા 10⁻18 3.8384 ગુણ્યા 10⁻⁻- 18 ને લઈ લીધો અંશમાં +18 +18 +3 18 ને 3 21 આટલા ફોટોન આપાત થાય 2 ડિજિટ લગી જવાબ લખો તમે રાઉન્ડ ઓફ કરી નાખો n બરાબર એપ્રોક્સિમેટલી 3.5 કરતાં મોટી સંખ્યા એક વધારો 84 ગુણ્યા 10⁻21 ફોટોન આટલા ફોટોન એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર 1 સેકન્ડમાં આપાત થાય સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે ને સૂર્યમાંથી આવતા પ્રકાશમાં 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર આટલા બધા ફોટોન આપાત થાય 10⁻21 ચાલો દાખલા નંબર 6 ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ સ્ટોપિંગ પોટેન્શિયલ
કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ 4.12 × 10⁻15 વોલ્ટ સેકન્ડ જેટલો મળે છે. જો ઢાળની કિંમત આપી તમને, આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક જે સમીકરણ હતું સમજૂતી, એની અંદર જે ઓલું સમીકરણ હતું ને એમાં વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ તમે જોડો ને સુરેખ મળતો હતો. સુરેખનો ગમે ઢાળ હોય અને ઢાળની કિંમત તમને આપી છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગની અંદર વોલ્ટેજ વિરુદ્ધ પ્રકાશની આવૃત્તિનો ઢાળ 4.12 × 10⁻15 વોલ્ટ પર સેકન્ડ છે. દાખલા નંબર 6. ઢાળ એમ 4.12 × 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આવો ઢાળ. પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. આ ઢાળની કિંમત ઉપરથી પ્લાન્ક અચળાંક શોધવાનો. આપણને મૂલ્ય ખબર જ છે 6.63. ચાલો તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આઇન્સ્ટાઈનનું લખું. EV0 બરાબર hν માઇનસ hν0. આમાંથી એને આમ જવા દો એટલે V0 બરાબર શું થઈ જાય h/e μ માઇનસ h/e μ0. આનો આલેખ દોરો તમારે વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. તો એ જે આવૃત્તિનો તમે આલેખ દોરો વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો, એનો ઢાળ મળતો તો h/e. આ મળે h એટલે પ્લાન્ક અચળાંક. એ કિંમત તો આપણને ખબર હોય પણ આમાં ગણતરી કરવાની કીધી છે એટલે આમાં જે કિંમત આપી એ શોધવાની. ઢાળ તમને આપ્યો, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ખબર હોય, h ની કિંમત શોધવાની, એક જ સ્ટેપની ગણતરી. V0 વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ m બરાબર h ના છેદમાં E. હાલો h ના સૂત્રનો અર્થ રાખી તો h બરાબર શું થઈ જાય m × E. હાલો h બરાબર m 4.12 × 10⁻15 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. હાલો h ની કિંમત બેનો ગુણાકાર .59 2 ગુણ્યા 10⁻15 -19 15 દુ 30 ને 4 34 -34. પ્લાન્ક અચળાંકનો એકમ જૂલ સેકન્ડ. જો તમને આ એકમ આપ્યું વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. વોલ્ટ એટલે થાય જૂલ પર સેકન્ડ, જૂલ પર કુલમ. વોલ્ટ એટલે જૂલ પર કુલમ. જો આની અંદર કિંમત મૂકી આપણે, વોલ્ટ એટલે જૂલ પર કુલમ. આ કિંમત છે તમારી સેકન્ડ બરાબર. સેકન્ડ કિંમત તમારી ખોટી લાગે, ખોટી કિંમત એકમ આપ્યો. આ તમારો એકમ છે જૂલ સેકન્ડ. જૂલ સેકન્ડ પર કુલમ. જૂલ સેકન્ડ પર કુલમ. જૂલ પર કુલમ બરાબર છે. જૂલ પર કુલમ એટલે વોલ્ટ. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ એટલે આ વોલ્ટની જગ્યાએ તમે કિંમત મૂકી દો જૂલ પર કુલમ. આનો એકમ કુલમ. આ કુલમ કુલમ કેન્સલ થઈ જાય એટલે આ તમારો એકમ વધશે વોલ્ટ. કુલમ કુલમ કેન્સલ. જો આની અંદર m ઇન્ટુ ઈનો એકમ, એમનો એકમ તમને આપ્યો છે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ઈનો એકમ છે કુલમ. વોલ્ટ એટલે જૂલ પર કુલમ ગુણ્યા સેકન્ડ ગુણ્યા કુલમ. કુલમ કુલમ કેન્સલ. તમારો એકમ શું વધશે જૂલ સેકન્ડ. આનો એકમ જૂલ સેકન્ડ.
પ્લાન્ક અચળાંકનો એકમ આપણે લખી જૂલ સેકન્ડ. એટલે આ જે ઢાળ આપ્યો છે એ ઢાળ ઉપરથી આપણને પ્લાન્ક અચળાંકની કિંમત થોડીક બદલાયેલી મળે છે. 6.592 આપણે લેતા હોય 6.63 તો 6.60 જેટલી મળી એટલી કિંમતમાં ફેરફાર થાય.